રાજસ્થાનના ઉદયપુરમાં જે વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે। ચાકુબાજીમાં ઘાયલ વિદ્યાર્થી દેવરાજના મૃત્યુ બાદ લેક સિટીમાં સ્થિતિ વધુ તંગ બની રહી છે। ગયા શુક્રવારે સરકારી શાળામાં ભણતા દેવરાજ નામના વિદ્યાર્થીને તેના સાથી વિદ્યાર્થીએ ચાકુ માર્યું હતું, જે બાદ સારવાર દરમિયાન દેવરાજનું મૃત્યુ નીપજ્યું, જેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। ઉદયપુરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ભજનલાલ સરકાર સતર્ક છે। તમામ ઉચ્ચ અધિકારીઓએ મોરચો સંભાળ્યો છે। ઉદયપુરમાં પહેલા ફરજ બજાવી ચૂક્યા હોય તેવા અધિકારીઓને પણ મોકલવામાં આવી રહ્યા છે। સરકારે આરોપી સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। આ સાથે ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ આગામી 24 કલાક સુધી વધારી દેવામાં આવ્યો છે। મૃતક વિદ્યાર્થીના પરિવારને 51 લાખ રૂપિયાનું વળતર અને નોકરી આપવા માટે પણ સહમતિ બની છે। 16મી ઓગસ્ટે ઉદયપુરની શાળામાં બે અલગ અલગ જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે જે આંતરિક બાબતને લઈને છુરાબાજી થઈ હતી, તેનામાં ગંભીર રીતે ઘાયલ જે એક યુવક હતો તેનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, કે જેના અંતિમ સંસ્કાર આજે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂક્યા છે। અને જે પ્રમાણેનો માહોલ ઉદયપુર શહેરમાં આજે જોવા મળી રહ્યો છે, સમગ્ર શહેર છે તે રાબેતા મુજબ ધમધમી રહ્યું છે। આપ જોઈ શકો છો જે વાહન વ્યવહાર છે, સવારનો સમય છે, વિવિધ દુકાનો છે તે પણ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે। લોકો પગપાળા જઈ રહ્યા છે અને દૈનિક રૂટીન પ્રક્રિયા અંતર્ગત જે વાહનો શહેરમાં ફરતા હોય, પછી સરકારી વાહનો હોય, ખાનગી વાહનો હોય, તે પણ અહીંયા આવતા જતા જોઈ શકાય છે। અને બીજી રાહતની વાત એ છે કે તકેદારીના ભાગરૂપે પ્રશાસને હજી પણ ઇન્ટરનેટ સેવા બંધ રાખી છે અને પોલીસના જે જવાનો છે, અધિકારીઓ છે, સતત શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે। એટલે પગપાળા પેટ્રોલિંગ તો ચાલે છે, સાથે જ પોલીસના જવાનો તેમને સોંપવામાં આવેલા વાહનો ઉપર પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે। એટલે હાલ સંપૂર્ણ રાહતની વાત એ છે કે ઉદયપુર શહેરમાં માહોલ એકદમ શાંતિપૂર્ણ છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય કે અઘટિત બનાવ હજી સુધી બન્યો નથી અને લોકો પણ એ જ ઈચ્છી રહ્યા છે કે આ શાંતિ કાયમ રહે। ઉદયપુરથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। અને હવે વાત કરીશું રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ કેવો ચાલી રહ્યો છે।